નમસ્કાર તાલીમાર્થીઓ. કોર્સ 5A પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ગુજરાતી, જેમાં રજૂ કરતા ચંદ્રકાંત સી ગામિત અને એકમ નંબર 2 ગુજરાતી અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ, જેમાં છેલ્લો જે ભાગ છે ભાગ નંબર 4, તેની વાત આજે આપણે કરીશું. સૌપ્રથમ આપણે શિક્ષક નિદર્શનની વાત કરવા માંગીએ છીએ. શિક્ષક નિદર્શની એટલે શિક્ષકને જે તે પાઠ્યપુસ્તકના અધ્યાપન અંગે માર્ગદર્શન આપવા માટે તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવતા પુસ્તકને શિક્ષક નિદર્શની કહેવામાં આવે છે. એટલે કે આ જે પુસ્તક છે એને શિક્ષકના માર્ગદર્શન માટે તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવે છે, અને એના બીજા ઘણા બધા નામો પણ છે, તેની વાત હું કરું છું. શિક્ષક નિદર્શનને અધ્યાપન પોથી, ટીચર્સ હેન્ડબુક, ટીચર્સ મેન્યુઅલ, ટીચર્સ ગાઈડ, શિક્ષકની હસ્તપુસ્તિકા અને શિક્ષક આવૃત્તિ વગેરે બીજા નામોથી પણ ઓળખવામાં આવે છે. હવે આપણે શિક્ષક નિદર્શનનું મહત્વની વાત કરવા માંગીએ છીએ. શિક્ષક આવૃત્તિ, શિક્ષક નિદર્શની શિક્ષક માટે કેમ જરૂરી છે, એમાં અહીં ઘણા બધા મુદ્દાઓ આપવામાં આવ્યા છે. પહેલો છે, જે તે એકમના અધ્યાપનના વિશિષ્ટ હેતુની સ્પષ્ટ સમજ મળે છે. શિક્ષક નિદર્શનીમાં આવૃત્તિમાં હેતુઓની સ્પષ્ટ સમજ આપવામાં આવી છે. તમારી પાસે જો હોય તો તમે જોજો કે જ્યારે પાઠની શરૂઆત થાય ત્યારે શરૂઆતમાં સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુઓ પણ આપવામાં આવ્યા છે. બીજું છે, શિક્ષક નિદર્શનીમાંથી પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન મળી રહે છે. કેવી રીતે તેનો ઉપયોગ કરવો અને સ્વરૂપ કેવું છે એનું માર્ગદર્શન પણ મળી રહે છે. અધ્યયન નિષ્પત્તિઓ કઈ છે અને કઈ રીતે મેળવી શકાય તેની સમજ તથા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. પ્રત્યેક વિષયના શિક્ષણ કાર્યની રૂપરેખા, દરેક એકમ જે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવે તેની રૂપરેખા, હેતુઓ, વિસ્તૃત ચર્ચા, મૂલ્યાંકન, સ્વાધ્યાય વગેરે તમામ બાબતોની જાણકારી આ નિદર્શનીમાં આપવામાં આવી છે. જે તે એકમના સાહિત્ય સ્વરૂપની માહિતી મળે છે. એકમમાં સમસ્ત વ્યાકરણ વિશેની પાયાની જાણકારી મળી રહે છે. સાહિત્યની સ્વરૂપની માહિતી અને બીજું વ્યાકરણની વિશેની બાબતો પણ અહીં વર્ણવવામાં આવી છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાય પ્રશ્નો માટેનું દિશાસૂચક શિક્ષક નિદર્શનીમાં હોય છે. કઈ સ્વાધ્યાય આપવું જોઈએ અને અનેક પ્રવૃત્તિઓ પણ આપવામાં આવે છે. એકમના અધ્યાપન માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવવી જોઈએ, જે એકમ આપણે બાળકોને શીખવવાના છે એમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, કઈ શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરવો જોઈએ, તે બધી બાબતોનું માર્ગદર્શન આ શિક્ષક નિદર્શનીમાં આપવામાં આવ્યું છે. જે તે એકમને પૂરક બને તેવા ગીતો ગીતો પણ આપવામાં આવે છે. એકમના અનુરૂપ બીજા ગીતો, વાર્તાઓ, વિશેષ માહિતી તથા ઉપયોગી સંદર્ભ સાહિત્યની વિગતો આ પુસ્તકમાં આપવામાં આવે છે. શિક્ષકને વર્ગખંડમાં અસરકારક અને રસપ્રદ શિક્ષણ કાર્ય માટેનું ભાથું પૂરું પાડે છે. જે તે એકમની લક્ષ્ય સિદ્ધિ માટે વિશિષ્ટ હેતુઓ દ્વારા એકમનું મૂલ્ય સમજાવે છે. અને છેલ્લું છે, શિક્ષક નિદર્શની શિક્ષક માટે પાઠ આયોજન માટેની એક ઉત્તમ માર્ગદર્શિકા છે. આપણે જાણીએ છીએ પાઠ આયોજન બનાવવું જરૂરી છે, અને એના માટે શિક્ષક માટે આ જે પાઠ આયોજન છે એના માટે એક ઉત્તમ માર્ગદર્શિકા અહીં કહેવામાં આવ્યું છે. હવે જે બીજું અધ્યયન અધ્યાપનના સંદર્ભ સાહિત્યનું જે બીજું સંદર્ભ સાહિત્ય છે, પહેલા આપણે જોઈ ગયા શિક્ષક નિદર્શની. હવે બીજું જે સંદર્ભ સાહિત્ય છે શબ્દકોશ, એના વિશે આપણે જોવા માંગીએ છે. શબ્દકોશને અંગ્રેજીમાં ડિક્શનરી કહેવામાં આવે છે. આપણે બધા જોયું જ હશે અને બધા ભાષા હશે પણ ખરું. શબ્દકોશ એટલે શબ્દનો કોષ. શબ્દકોશ એટલે કે શબ્દની જોડણી અને શબ્દનો કોષ. કોષ એટલે ભંડાર. આપણે જાણીએ છીએ કે શબ્દકોશમાં જોડણી અને એના જે અલગ અલગ જે બાબતો છે તે અંદર આપણે જોઈ શકીએ છીએ. શબ્દકોશને દ્રશ્ય સંદર્ભ ગ્રંથ પણ કહી શકાય. તેમાં શબ્દોની મૂળાક્ષર ક્રમે ગોઠવણી કરવામાં આવી હોય છે. આપણે જાણીએ છીએ કેવી રીતે તેની ગોઠવણી કરવામાં આવી છે. શબ્દકોશ દરેક શબ્દની જોડણી, વ્યુત્પત્તિ, વ્યાકરણ, લિંગ, અર્થ, ઉચ્ચારણ ઉપરાંત રૂઢિપ્રયોગ અને કહેવતોનો સમાવેશ થતો હોય છે. આટલી બાબતો આપણે શબ્દકોશમાં જોઈ શકીએ. પહેલા જોડણી, વ્યુત્પત્તિ એટલે કેવી રીતે શબ્દનો ઉત્પન્ન થયો, વ્યાકરણ, લિંગ, અર્થ, ઉચ્ચારણ, બધી બાબતો, રૂઢિપ્રયોગ, કહેવતો બધું આપણે એમાં જોઈ શકીએ છીએ. શરૂઆતમાં શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જરૂરી સૂચના આપવામાં આવે છે. શબ્દોની ગોઠવણી વર્ણાક્ષરોના ક્રમમાં થયેલી હોય છે. જો શબ્દકોશમાં આપણે જોઈએ તો વર્ણો જે છે એ ક્રમમાં ગોઠવવામાં આવે છે. શબ્દકોશની શરૂઆતમાં તેમાં વપરાયેલા સંક્ષેપોની સમજ આપવામાં આવે છે.
અહીં જે શબ્દકોશના શબ્દોનો ક્રમ પણ અહીં નીચે આપવામાં આવ્યો છે. જો કેવી રીતે ગોઠવવામાં આવે છે તે નીચેના પેરેગ્રાફમાં આપવામાં આવ્યું છે. ગુજરાતી શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતો શબ્દ, પછી અ થી શરૂ થતા શબ્દ આવે, એ પછી આ થી શરૂ થતો શબ્દ આવે. આ ક્રમ આ રીતે આવે છે. જો જે આપણો સ્વર છે ગુજરાતીના, એ ક્રમમાં અહીં ગોઠવવામાં આવ્યું છે. અને ત્યાર પછી એનો ક્રમ પણ ઉપર મુજબનો રહે છે. એટલે કે ક, કમ, કા, કા, કી, આ રીતે શબ્દકોશમાં આપણે શબ્દ જોઈ શકીએ છીએ. ગુજરાતી ભાષામાં જાણીતા શબ્દકોશની વાત કરીશું, જેમાં સાર્થ ગુજરાતી જોડણી કોષ છે, બીજું છે ગુજરાતી વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે, તે આધારભૂત જોડણી કોષ કહેવામાં આવે છે. આ ઉપરાંત વિનિત શબ્દકોશ, ભગવતસિંહજી કૃત, ભગવત ગોમંડળ, બૃહદ શબ્દકોશ, નાનો કોષ વગેરે જેવા કોષ ગુજરાતી ભાષામાં જાણીતા છે. શબ્દકોશ શબ્દની સાચી જોડણી અને અર્થ જોવા માટે વપરાય છે. જોડણી અને અર્થ બંને જોવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઉપરાંત જુદી જુદી ભાષાના શબ્દોનો અર્થ જોવા માટે ગુજરાતી હિન્દી ગુજરાતી, ગુજરાતી સંસ્કૃત ગુજરાતી, ગુજરાતી અંગ્રેજી ગુજરાતી, ગુજરાતી ઉર્દુ ગુજરાતી વગેરે શબ્દકોશ પણ પ્રાપ્ય છે. હવે અહીં શબ્દકોશનું મહત્વ આપવામાં આવ્યું છે. કેમ શબ્દકોશ આપણા શિક્ષક માટે ખૂબ જરૂરી છે. જ્યારે આપણે ભણાવતા હોઈએ અને કોઈક શબ્દનો અર્થ કે ઉચ્ચાર આપણને ખબર ના હોય, તો આપણે શબ્દકોશમાંથી તે માહિતી આપણે મેળવી શકીએ છીએ. એનો અર્થ પણ આપણે એમાંથી શોધી શકીએ છીએ. અને આ શબ્દ ક્યાંથી ઉત્પન્ન થયો છે, એના રૂઢિપ્રયોગ, એના વિરુદ્ધાર્થી, એના અન્ય બીજા જે સમાનાર્થી શબ્દો છે, એ પણ આપણે આ શબ્દકોશમાંથી આપણે શોધી શકીએ છીએ. અને શબ્દ ભંડોળ માટે આ શબ્દકોશ ખૂબ ઉપયોગી છે. લેખન કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના વિચારને અનુરૂપ કોઈ શબ્દ મળતો ન હોય, તો તેના પ્રયાસ શબ્દકોશમાંથી શોધીને લખશે. આમ બાળક શબ્દકોશ દ્વારા શબ્દોના સંદર્ભ સાથેના અન્ય શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરતા શીખે છે. હવે આગળનું જે સંદર્ભ સાહિત્ય છે, વિશ્વકોશ, એની વાત આપણે કરીશું. વિશ્વકોશ એટલે સર્વજ્ઞાન સંગ્રહ, એન્સાઇક્લોપીડિયા. અને બીજું પણ એનું નામ આપવામાં આવ્યું છે એન્સાઇક્લોપીડિયા કમ્પ્લીટ એન્ડ પીડિયા બરાબર એજ્યુકેશન. આમ વિશ્વકોશ બધી બાબતો વિશે મૂળાક્ષર ક્રમે માહિતી માટેનો સંદર્ભ ગ્રંથ છે. આપણે એક જાતનો સંદર્ભ ગ્રંથ કહેવામાં આવ્યો છે. વિશ્વકોશમાં શબ્દો ઉપરાંત, જો પેલામાં શબ્દો જ હતા, આપણે જોઈએ, આમાં શબ્દો ઉપરાંત ચિત્ર, આકૃતિઓ, આલેખ, સારણી વગેરેનો પણ સમાવેશ થાય છે. જો એમાં શબ્દનો ઉચ્ચાર અને એના શબ્દો વિશેની માહિતી આપવામાં આવી જ છે, પરંતુ ચિત્ર, આકૃતિ, આલેખ અને સારણીનો વગેરેનો પણ અહીંયા સમાવેશ થાય છે. વિશ્વ પર ફેલાયેલા જ્ઞાનના તમામ વિષયો કે બાબતો માટેના માહિતી ગ્રંથ એટલે વિશ્વકોશ. એની વ્યાખ્યા આપવામાં આવી છે. વિશ્વ પર ફેલાયેલા જ્ઞાનના તમામ વિષયો, એમાં બધા વિષયો આવી જાય છે કે બાબતો માટેના માહિતી ગ્રંથ, એને વિશ્વકોશ કહેવામાં આવે છે. પરીક્ષામાં જે પૂછાય વિશ્વકોશ એટલે શું, તો તમને ખબર હોવી જોઈએ. વિશ્વકોશમાં પ્રત્યેક વિષયની વિભિન્ન વિભાગોમાં માહિતી આપવામાં આવે છે. વિવિધ વિષયો કે શાખા પ્રમાણે ગ્રંથ શ્રેણી સ્વરૂપે પણ જ્ઞાનકોશ પ્રકાશિત થાય છે. કોઈ પણ વિષયની અધિકૃત માહિતી મેળવવા અને શિક્ષણ કાર્યમાં આવતી વિગતોની સ્પષ્ટતા માટે વિશ્વકોશ ઉપયોગી છે. મહત્વના વિશ્વકોશ નીચે મુજબ છે. જે મહત્વના વિશ્વકોશ અહીં નીચે આપવામાં આવ્યા છે. પહેલું છે ગુજરાતી વિશ્વકોશ, સાહિત્યકોશ, જ્ઞાન ગંગોત્રી, હિન્દી વિશ્વકોશ, ઇન્ટરનેશનલ એન્સાઇક્લોપીડિયા ઓફ સાયન્સ, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જેવા વિશ્વકોશ પ્રસિદ્ધ છે. હવે આગળનો જે સંદર્ભ સાહિત્ય છે, સામયિકો, તેની વાત આપણે કરીશું. આપણે સામયિકો વિશે જાણીએ જ છીએ. માતૃભાષાના શિક્ષણમાં સામયિકો અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. ચોક્કસ સમયાંતરે પ્રકાશિત થતા હોવાથી શિક્ષણ ઉપરાંત વર્તમાન પ્રવાહ જાણવામાં પણ આ સામયિકો ઉપયોગી થાય છે. જેમ વર્તમાનપત્ર પ્રજાજીવનમાં ઓતપ્રોત થઈ ગયા છે, તેમ સામયિકો પણ જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન વૃદ્ધિના પ્રબળ અને અસરકારક સમૂહ માધ્યમ તરીકે ઉપયોગી સાબિત થયા છે. અને તેમાં વિવિધ ક્ષેત્રે થતા સંશોધનો, વિવિધ ક્ષેત્રોની સમસ્યાઓ અને તેના ઉકેલ અંગેનું ચિંતન, વિવિધ ક્ષેત્રે હાંસલ કરતી સિદ્ધિઓ વગેરેના સમાચારો કે લેખો સામયિકોમાં પ્રગટ થતા હોય છે. આ સામયિકો ઘણા બધા ઉપયોગી છે, મહત્વ છે, તે અહીં નીચે પણ આપવામાં આવ્યું
છે. ભાષાના સામયિકો સાહિત્ય જગતની સાંપ્રત સમયની એટલે જે વર્તમાન સમયની માહિતી પૂરી પાડે છે. તેમાં નવા પ્રકાશિત થયેલા પુસ્તકો કે જૂના નીવડેલા પુસ્તકોની સમીક્ષા આપવામાં આવે છે. સમીક્ષા પણ આ સામયિકોમાં આપવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ સામયિકોના અભ્યાસથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન વૃદ્ધિ કરે છે. સામયિકો વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન માટેની તક પ્રેરણા પૂરી પાડે છે. પાઠ્યપુસ્તકના સંદર્ભની નૂતન વિગતોની વાકેફ થાય છે. કાવ્યોની વિવિધ રચનાઓ અને આસ્વાદ દ્વારા તેના વિવિધ ભાવોથી પરિચિત આ સામયિકો બાળકોને કરે છે. તેથી બાળકોના જ્ઞાન ભંડોળમાં પણ વૃદ્ધિ થાય છે. સામયિકોમાં પોતાની સ્વરચિત કૃતિઓ રચનાઓ પ્રસ્તુત કરવાની તક પણ આપવામાં આવે છે. જ્યારે પોતાના રચનાઓ કે કૃતિઓને સામયિકોમાં સ્થાન મળે છે ત્યારે વિશેષ આનંદ, ઉત્સાહ અને પ્રેરણા પણ મળે છે. આવી નાની કૃતિ કે રચના કરતા કરતા તે વિદ્યાર્થી ભવિષ્યનો સારો કવિ કે લેખક પણ બની શકે છે. આમ આ સામયિકોનું મહત્વ અહીં આપવામાં આવ્યું છે. કેટલાક સામયિકોની યાદી અહીં આપવામાં આવી છે. તમે તેનો જાતે અભ્યાસ કરજો. અહીંયા જે પહેલા 1-2 નંબર આપવામાં આવ્યો છે સામયિકોના નામ છે અને એની બાજુમાં કોણ એ પ્રસિદ્ધ કરે છે, પ્રકાશક કોણ છે તે પણ અહીં બાજુમાં આપવામાં આવ્યું છે. પરીક્ષામાં પૂછાય છે કે કેટલાક 4-5 સામયિકોના નામ આપો તો તમને એની માહિતી હોવી જોઈએ. સંદર્ભ ગ્રંથો વિશે વાત કરીશું. માતૃભાષાના શિક્ષણને અસરકારક અને સફળ બનાવવા સંદર્ભ ગ્રંથો ખૂબ જ ઉપયોગી છે. પાઠ્યપુસ્તકમાંના વિષય વસ્તુને સમજવા, તેને વધુ ઘનિષ્ઠ અને માહિતીસભર બનાવવા માટે આધુનિક પ્રવાહોથી વાકેફ થવામાં સંદર્ભ ગ્રંથો અતિ આવશ્યક છે. વર્ગ શિક્ષણના હેતુઓની સિદ્ધિ માટે શિક્ષકે વિદ્યાર્થીઓને અધ્યયન અનુભવો આપવાના છે. આ અધ્યયન અનુભવો જેટલા અસરકારક અને સબળ તેટલું જ શિક્ષણ કાર્ય સંગીન બને છે. હવે સંદર્ભ ગ્રંથોનું મહત્વ નીચે આપવામાં આવ્યું છે. કેમ એ ઉપયોગી છે. સંદર્ભ ગ્રંથોના ઉપયોગથી પાઠ્યપુસ્તકની મર્યાદા અને શિક્ષકની મર્યાદા દૂર થાય છે. બીજું છે વિવિધ સંદર્ભના કારણે જે સંદર્ભ ગ્રંથોના કારણે શિક્ષકની ભાષા સજ્જતા વધુ વિકસે છે. ત્રીજું શિક્ષકનો આત્મવિશ્વાસ વધે છે. અધ્યાપનમાં ઊંડાણ આવે છે. શિક્ષણ રસમય બને છે. વિદ્યાર્થી વધુને વધુ સંદર્ભ ગ્રંથો વાંચવા પ્રેરાય છે. સંદર્ભ ગ્રંથોના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની જ્ઞાન સ્થિતિજો વિસ્તરે છે. આધુનિક પ્રવાહ બનાવો સંશોધનોની માહિતી પૂરી પાડવા માટે આ સંદર્ભ ગ્રંથો ઉપયોગી છે. અને છેલ્લું છે અધ્યયન માહિતી દ્વારા શિક્ષણ કાર્ય વધુ વિશ્વસનીય બને છે. અને અહીં નીચે પણ પેરેગ્રાફમાં કેટલાક એના મહત્વ આપવામાં આવ્યું છે, તેનો અભ્યાસ તમે કરજો. હવે આ જે સંદર્ભ ગ્રંથો છે તે કેમ ઉપયોગી છે. આપણે જોઈએ તો ધોરણ 1 થી 5 ના ગુજરાતી જે પાઠ્યપુસ્તક છે એકમને અંતે કેટલીક પ્રવૃત્તિ આપવામાં આવી છે તેનું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે. તો હું પહેલા વાંચું છું. પુસ્તકમાંથી ગીજુભાઈ બધેકાની વાર્તાઓ મેળવો અને વાંચો. શાળા પાઠ્યપુસ્તકમાંથી અન્ય ચિત્ર વાર્તા મેળવી વર્ગમાં કે પ્રાર્થના સંમેલનમાં રજૂ કરો. પુસ્તકાલયનો ઉપયોગ કરી રમૂજ કથાઓ મેળવો, વાંચો અને વર્ગમાં રજૂ કરો. શિક્ષકની મદદથી ઋતુ ગીતોનો સંગ્રહ કરજો. અહીંયા અલગ અલગ જે પ્રવૃત્તિ આપવામાં આવી છે આ તમામ જો પ્રવૃત્તિ કરવી હોય તેના માટે આપણે સંદર્ભ ગ્રંથ આપણા માટે ઉપયોગી છે અને એનો અભ્યાસ આપણે કરવો પડે. અહીં નીચે કેટલીક જે ગુજરાતી વેબસાઇટો છે તે પણ અહીં આપવામાં આવી છે. તેનો ઉપયોગ પણ આપણે સંદર્ભ ગ્રંથ તરીકે કરી શકીએ છીએ. જેમ કે www.gujarati આમ કરીને આપણે ઇન્ટરનેટ પર જઈને જે સર્ચ એન્જિન છે તેના પર જઈને આપણે આ બધી વેબસાઇટનો ઉપયોગ આપણે સંદર્ભ ગ્રંથ તરીકે કરી શકીએ છીએ. હવે આપણે ગુજરાતી બાળ સાહિત્યની વાત કરવા માંગીએ છીએ. હવે આજે પહેલા નંબરની જે મુદ્દો અહીં આપવામાં આવ્યો છે તેમાં બાળ સાહિત્યની વાત કરવામાં આવે. બાળ સાહિત્ય બાળકને પાંખ આપવાનું કાર્ય કરે છે અને બીજું તેના માટે દીવાદાંડી બનીને તેનું પથદર્શક પણ બની રહે છે. હવે બીજો પ્રશ્ન બીજા મુદ્દામાં પૂછવામાં બાળ સાહિત્ય એટલે શું? તો ત્રીજા નંબરના મુદ્દામાં તેની વાત કરવામાં આવી છે. બાળ સાહિત્ય એવું વાંચતા જ બાળકનું સાહિત્ય કે બાળકો માટેનું સાહિત્ય એવો અર્થ આપણને ખબર પડે છે. પરંતુ આપણે આ સંજ્ઞાને શબ્દકોશમાં અર્થ પ્રમાણે તપાસીએ. બાળ સાહિત્ય સંજ્ઞામાં બાળ અને સાહિત્ય આમ બે શબ્દો સમાયેલા છે. આ બંને પદો બાળ સાહિત્ય એવા શબ્દમાં સમાસ રૂપે યોજાયા છે. બાળ એટલે બાળક, ઉંમરમાં નાનું એવું વ્યક્તિ, જન્મથી માંડીને 14-15 વર્ષનું બાળક એવી સંજ્ઞા હેઠળ આવરી લેવામાં આવે છે. જન્મથી તરુણાવસ્થા સુધીના વયનું માનવ શિશુ એટલે બાળક. બિન અનુભવી કોઈ પણ વિષયમાં અજાણ વ્યક્તિ. હવે ચોથા નંબરના જે મુદ્દા છે તેમાં સાહિત્યનો અર્થ શબ્દ
અને અર્થનું સાહિત્યત્વ સહભાવ થાય છે. સાહિત્ય પહેલા શાસ્ત્ર માટે વપરાતી સંજ્ઞા હતી, જે પછી લલિત સાહિત્યના અર્થમાં સ્થિર થઈ છે. આમ માત્ર બાળક માટેનું સર્જનાત્મક સરળ ભાષા ધરાવતું સાહિત્ય એટલે બાળ સાહિત્ય એમ આપણે કહી શકીએ છીએ. ટૂંકમાં બાળકનું વ્યક્તિત્વ ખીલે, વિકસે, સમાજિત થાય તેવા ચોક્કસ દ્રષ્ટિકોણથી બાળ સાહિત્યની રચના અહીં કરવામાં આવી છે. અને છઠ્ઠા નંબરના મુદ્દામાં બાળ સાહિત્ય વાર્તા, પાત્ર, રસ, કલ્પના, આનંદની લઘુ આવૃત્તિ છે. બાળ સાહિત્યના પ્રકારો જોઈએ તે પણ અહીંયા નીચે આપવામાં આવ્યા છે. બાળ વાર્તા કે બાળ કથા, બાળ કાવ્ય, બાળ નાટક, બાળ ચરિત્ર વગેરેનો સમાવેશ અહીં થાય છે. હવે આપણે આગળ બાળ સાહિત્યની વ્યાખ્યાઓ જોવા માંગીએ છીએ. સૌપ્રથમ રમણભાઈ સોની તેમને વ્યાખ્યા આપી છે. બાળ સાહિત્ય એટલે બાળકો માટેનું, બાળકોને નજર સમક્ષ રાખીને લખાયેલું સાહિત્ય. તેને આપણે બાળ સાહિત્ય કહી શકીએ. તેઓ કહે છે કે બાળ સાહિત્યનું સર્જન બાળકોને નજર સમક્ષ રાખીને થવું જોઈએ. અને ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલ બાળ સાહિત્યની વ્યાખ્યા કંઈક આવી છે. તેની વ્યાખ્યા પણ આપણે જોઈશું. ગીજુભાઈ બધેકા અને તારાબેને જે વ્યાખ્યા આપી છે તે નીચે આપવામાં આવે. બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું, કંઈક બોધપ્રદ લખવું એમ મનાય છે. તેમજ જરા કાલુગેલું, જરા વાર્તારૂપે તેમજ સંવાદાત્મક હોય તો બાળ સાહિત્ય બને. આમ અહીં બાળ સાહિત્યની વ્યાખ્યા આપવામાં આવી છે. ટૂંકમાં છેલ્લા પેરેગ્રાફમાં આપવામાં ટૂંકમાં બાળ સાહિત્યમાં ભાષાની કોમળતા અને ગૌરવ પણ હોય, ભાષાનું રૂમઝૂમતું સંગીત હોય ને વિચારની સૂક્ષ્મ ઝીણવટ પણ હોય, હૃદયને ડોલાવે તેવું ડોલન હોય તો સાથે સુંદર તોલન પણ હોય. બાળ સાહિત્યનું મહત્વ. પહેલું છે બાળ સાહિત્ય 3 થી 8 વર્ષના બાળકો અને 8 થી 14 વર્ષના બાળકો માટે રચવામાં આવે છે. બાળ સાહિત્ય પાઠ્યપુસ્તકથી અલગ સ્વરૂપે રચાય છે. બાળકોને અભ્યાસમાં રુચિ વધતી જાય છે આના લીધે. બીજું છે બાળકોનો શબ્દ ભંડોળમાં વધારો થાય છે. ત્રીજું નવીન શબ્દ રચના કે વાક્યના કારણે ભાષાનો વિકાસ આમાં થાય છે. નૈતિક વિકાસ થાય છે. ચારિત્રનું ઘડતર અને સંસ્કાર પણ ઘડતર પણ થાય છે. જે બાળક બાળ સાહિત્યના વાંચનમાં વધુ રસ ખીલવે તે આગળ જતા વાર્તાકાર કે કવિ બને છે. બાળકની સર્જનાત્મક કલ્પના સુસુપ્ત શક્તિઓ, બાળકની જે અલગ અલગ શક્તિઓ છે, સર્જનાત્મક શક્તિ છે, કલ્પના શક્તિ છે અને સુસુપ્ત જે વ્યક્તિત્વની અંદર જે અલગ અલગ શક્તિઓ રહેલી છે એ બધી શક્તિઓ આ બાળ સાહિત્ય દ્વારા ખીલે છે. બાળ સાહિત્ય દ્વારા વિવિધ જીવન મૂલ્યો, જે અલગ અલગ જે આપણે મૂલ્યો જોઈ શકીએ છીએ, નિયમિતતા, પ્રામાણિકતા, જે અલગ અલગ મૂલ્યો છે એ મૂલ્યોનો વિકાસ પણ આપણે આ સાહિત્ય દ્વારા બાળકોમાં કરી શકીએ છીએ. બાળ સાહિત્યના વાંચનથી સાહિત્યના વિવિધ સ્વરૂપોથી પરિચિત થાય છે. મૌલિક અને મૌખિક શક્તિનો પણ વિકાસ થાય છે. અને છેલ્લું છે બાળ વાર્તા. બાળ સાહિત્ય બાળકને પાંખ આપવાનું કામ કરે છે. આમ આ બાળ સાહિત્ય બાળક માટે ખૂબ ઉપયોગી છે. હવે છેલ્લો જે મુદ્દો છે બાળ સાહિત્યની વિશેષતાઓ કે લક્ષણો અહીં આપવામાં આવ્યા છે, અથવા તો બાળ સાહિત્ય રચના કરે ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે વાત આપણે કરીશું. તેમાં પહેલું છે ગમ્મત સાથે જ્ઞાન. જ્યારે બાળ સાહિત્યની રચના કરવામાં આવે છે ત્યારે બાળકોને ગમ્મતની સાથે જ્ઞાન પણ અહીં પૂરું પાડવામાં આવે છે. બાળ સાહિત્યમાં અમુક શબ્દનો અર્થ બાળકોને ભલે સમજે નહીં તેમ છતાં પણ તે બાળકને તેમાં રસ પડતો હોય છે. એનું કારણ બાળકને તેમાંથી જે આનંદ મળતો હોય છે તેને આપણે ગણાવી શકીએ છીએ. એટલે જ્ઞાનની સાથે ગમ્મત પણ અહીં આપવામાં આવે છે. એક્ઝામ્પલ પણ નીચે આપવામાં આવ્યું છે. બીજું છે કથા વસ્તુ. જે કથા વસ્તુ છે તે કેવા પ્રકારનું હોવું જોઈએ તેમાં નીચે આપવામાં આવ્યું છે. બાળ સાહિત્યના કથા વસ્તુમાં સાહસ, શૌર્ય વગેરે આ દ્રષ્ટિએ અનિવાર્ય છે. એટલે બાળ સાહિત્યમાં વીરરસનું પ્રમાણ વધારે રહેવું જોઈએ. ત્રીજું છે પાત્ર સૃષ્ટિ. જે અલગ અલગ જે કેરેક્ટર છે, પાત્ર છે, કેવા હોવા જોઈએ તેની વાત અહીં કરવામાં આવી છે. તેમાં સામાન્ય વ્યક્તિથી માંડીને જોજો રાજા, રાજકુમારી તેમજ પરીઓ જેવા કાલ્પનિક પાત્ર પણ પાત્ર સ્વરૂપે આવતા હોય છે. તો તેમાં દેવો આવે, દેવીઓ પણ આવે, સ્વર્ગલોકના પાત્ર આવે, પાતાળ લોકના પાત્ર પણ આવે. તેમાં મનુષ્ય ઉપરાંત પશુ, પંખી, જીવ, જંતુ, વૃક્ષો વગેરે જેવા પણ પાત્ર આવે છે. ચોથો જે મુદ્દો છે, જે લક્ષણ છે અને જે બાબત ધ્યાનમાં રાખવા જેવી છે તે છે સાદી અને સરળ ભાષા. બાળ સાહિત્યમાં ભાષા
સાદી અને સરળ હોવી જોઈએ કે જેથી કરીને બાળકો સરળતાથી તે સમજી શકે. પાંચમું છે વિસ્તારની દ્રષ્ટિએ ટૂંકું પરંતુ અસરકારક. જે બાળ સાહિત્ય છે એ ટૂંકો હોવું જોઈએ વિસ્તારની દ્રષ્ટિએ, બહુ લાંબો હોવું જોઈએ નહીં, પરંતુ કેવું હોવું જોઈએ? અસરકારક હોવું જોઈએ. છઠ્ઠું છે વાસ્તવિક અને અલૌકિક જગતનું સામ્ય. આપણે સૌ જે ચીજ છે, વસ્તુને જોઈ શકીએ છીએ તે વાસ્તવિક છે, અને જે જોઈ શકતા નથી પરંતુ જેના વિશે માત્ર કલ્પના જ કરી શકીએ તે અલૌકિક બાબતો છે, તેવું માનવી અત્યાર સુધીમાં અનુભવોના આધારે જાણી શક્યો છે. અને છેલ્લું એટલે કે 7મા નંબરનું છે ચિત્રાત્મક સાહિત્ય. આ જે બાળ સાહિત્ય છે તેમાં ચિત્ર પણ હોવા જોઈએ જેથી બાળકોને સમજવામાં સરળતા રહે. 8મા નંબરનું લક્ષણ છે શ્રેણીબદ્ધ સાહિત્ય હોવું જોઈએ. અને છેલ્લું જે લક્ષણ છે મુખપૃષ્ઠ અને અક્ષરોની સાઈઝ. બાળ સાહિત્યનું મુખપૃષ્ઠ કેવું હોવું જોઈએ? આકર્ષક, રંગીન, ચિત્રાત્મક, સાહિત્યના વિષય વસ્તુની ઝાંખી કરાવતું હોવું જોઈએ. અને બાળ સાહિત્યના કાગળ વ્યવસ્થિત હોવા જોઈએ અને અક્ષરોની સાઈઝ પણ યોગ્ય હોવી જોઈએ કે જેથી કરીને બાળકોને વાંચવાનું ગમે.